અલથાણ પોલીસ સ્ટેશનના ચેઇન સ્નેચિંગના ગુનામાં ₹3,23,800ના મુદ્દામાલ સાથે આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ઉધના પોલીસ સ્ટેશનના 2 તથા લિંબાયત પોલીસ સ્ટેશનના 2 ગુનાવાળી કુલ્લે 5 ચેઇન સ્નેચિંગના ગુના શોધી કાઢતી અલથાણ પોલીસ સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2 તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 4 તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી એચ ડિવિઝન સુરત શહેરનાઓની સૂચના મુજબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.કે. ડામોર સાહેબ શ્રી નાઓના માર્ગદર્શન હેઠળ અલથાણ પોલીસ સ્ટેશન એ પાર્ટ 1 2024 સીપીકો કલમ 379A3 મુજબનો ચેઇન સ્નેચિંગનો ગુનો દાખલ થયેલ હોય જે અંગે અલથાણ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ઇન્ચાર્જ એએસઆઈ દિલીપભાઈ ભાણાભાઈ નાઓસ દ્વારા સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ તથા ટેકનિકલ વર્કઆઉટ તથા હ્યુમન સોર્સિસના આધારે આરોપીની તપાસમાં હતા તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ વિનેશભાઈ માનસિંહભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ હિતેશભાઈ કિશનભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ નરસિંહભાઈ જીવાભાઈ નાઓને તેઓના ખાનગી અને વિશ્વાસુ બાતમીદાર દ્વારા બાતમી હકીકત મળેલ કે અલથાણ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઉપરોક્ત સ્નેચિંગના ગુનાનો આરોપી CD100 બાઇક જેનો રજિસ્ટર નંબર JJ05BB2754 ની સાથે સેકન્ડ VIP રોડ પર વેસુ કેનાલ રોડ પાસે ઉભેલ છે જે બાતમી હકીકતના આધારે આરોપીને ચેઇન સ્નેચિંગના ગુનામાં વપરાયેલ CD100 બાઇક સાથે ઝડપી પાડી સ્નેચિંગ કરેલ ચેઇન વિશે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા અણુવ્રતદ્વાર શ્યામબાબા મંદિર રોડ ઉપર સ્નેચિંગ કર્યાનો ગુનો કબૂલ કરતા હોય જેથી સ્નેચિંગ કરેલ સોનાની ચેઇન અંગે પૂછતા તે રૂબીના શકીલ મિર્ઝા નામની મહિલાને વેચવા માટે આપેલ હોવાનું જણાવતો હોય તેમજ અન્ય જગ્યાએથી કરેલ સ્નેચિંગ અંગે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા સદર ઇસમને જણાવેલ કે શારદા વિદ્યાલય પાસે સ્વીટ વોટર સર્કલ પાસે લિંબાયત વર્ધાન માર્કેટથી કબૂતર સર્કલ વચ્ચેના રોડ પર ગજાનંદ ઉધના ગામ મહાદેવ મંદિરની પાસે આવેલ ભાવિક કરિયાણાની દુકાન પાસે લિંબાયત ખાતેથી તથા ઝાંસી કી રાની ગાર્ડન આગળ ઉધના ખાતેથી તથા ઇન્ટરનેશનલ પ્રાઇમરી સ્કૂલ ઉધના સુરત ખાતેથી ચેઇન સ્નેચિંગ કર્યા હોવાનું કબૂલતો હોય જેથી આ કામે અન્ય 3 આરોપીઓ મળી કુલ 4 આરોપીને સ્નેચિંગના ગયેલ કુલ 5 સોનાની ચેઇન કિંમત ₹3,13,000 તથા મોબાઈલ નંગ 1 કિંમત ₹800 તથા સ્નેચિંગના કામે વાપરેલા મોટરસાઇકલ નંગ 1 કિંમત ₹10,000 મળી કુલ્લે ₹3,23,800 નો મુદ્દામાલ રિકવર કરી ઉધના પોલીસ સ્ટેશન 2 તથા લિંબાયત પોલીસ સ્ટેશનના 2 ગુના મળી કુલ્લે 5 ને ચેઇન સ્નેચિંગના ગુના શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે જેમાં આ ગુનાના આરોપીઓ નૌસાદ ઇસ્તિયાક શેખ ઉંમર વર્ષ 35 ધંધો મજૂરી રહેવાસી 9 નંબર ઝુંપડપટ્ટી પાસે ઉધના સુરત શહેર મૂળ વતન ગામ ભંડેરા થાના નૈની તાલુકો કરચના જિલ્લો પ્રયાગરાજ યુપી રૂબાના શકીલ મિર્ઝા રહેઠાણ ગલી નંબર 2 પદ્માવતી સોસાયટી લિંબાયત સુરત શહેર કુતુબુદ્દીન ઉર્ફે કરીમ યાસીન પિંજારી ઉંમર વર્ષ 52 ધંધો મજૂરી રહેઠાણ ઘર નંબર 162 મારુતિનગર ચેસિયા ખમણની બાજુમાં લિંબાયત સુરત શહેર માલ ખરીદનાર સોની હકીમ લિયાકત અલી ઉંમર વર્ષ 47 ધંધો સોની કામ રહેઠાણ ઘર નંબર 55 પદ્માવતી સોસાયટી લિંબાયત સુરત શહેરને પકડી પાડી પ્રશંસનીય અને સારી કામગીરી કરેલ છે। ये अल्थान पुलिस स्टेशन के एरिया में न्यू सिटी लाइट रोड पे द इम्प्रेसिया बिल्डिंग है, वहाँ उसके पास में एक चेन स्नेचिंग हुआ था 14 मई को सुबह के समय में। और उसके बाद में जब आसपास के सीसीटीवी देखे तो एक CD100 बाइक जो पुरानी है उस पर कुछ अलग सा नंबर लिखा हुआ था। वो बाइक पे एक आदमी चैन तोड़ के जाता हुआ दिखा, तो उस नंबर की तपास की गई लेकिन RTO से इसकी कोई माहिती मिली नहीं। उसके बाद में सीसीटीवी से ट्रैक किया गया तो आरोपी का MO ऐसा था कि वो ये गुनाह करने के बाद में पुलिस को गुमराह करने के लिए उस पुलिस स्टेशन के एरिया में बहुत सारे चक्कर लगाता था। देन आसपास के जो पुलिस स्टेशन एरिया हैं उनमें बहुत सारे चक्कर लगाता था और अपने जहाँ पे वो रहता है वहाँ तक जाने से पहले वो करीब 1 घंटे तक बाइक पे इधर उधर दूसरी जगह पे चक्कर लगाता था ताकि पुलिस CCTV ट्रैक करने में एकदम से गुमराह हो जाए और उस तक नहीं पहुँच पाए। तो बाद में कई दिन तक जब हम इसको ट्रैक करते रहे तो ये पता लगा कि ये इस एरिया में आता ज़रूर है
तो सर्विलेंस स्टाफ के जो लड़के हैं वो इसकी निगरानी में लगे रहे, टाइम देखा कि किस टाइम पे आता है, उस टाइम के हिसाब से। तो एक दिन जब भी आया तो इसको वहाँ पे अल्थान पुलिस स्टेशन के सर्विलेंस स्टाफ के द्वारा डिटेन किया गया। डिटेन करने के बाद में जब पूछताछ की गई तो इसने अपना नाम नौशाद इश्तियाक शेख बताया। ये मूल रूप से प्रयागराज यूपी का रहने वाला है और अभी ये उधना एरिया में रहता है और मजदूरी का काम करता है। और पूछताछ की इसको डिटेन करने के बाद में तो इसने बताया कि अभी तक ये 5 जगह से चैन तोड़ के भाग चुका है, चैन की स्नैचिंग कर चुका है। और वो उसमें से एक अल्थान पुलिस स्टेशन का जो गुना है वो, और दूसरे 2 उधना पुलिस स्टेशन के गुना और 2 लिंबायत पुलिस स्टेशन के गुना, इस तरह से 5 जगह पे इसने स्नैचिंग का क्राइम करना कबूल किया। इसमें ये नौशाद चैन स्नैच करने के बाद में इसकी गर्लफ्रेंड है रूबीना शकील मिर्ज़ा, ये लिंबायत में रहती है और कई दिन से रूबीना के साथ में नौशाद का अफेयर है। और ये चैन स्नैच करने के बाद में रूबीना को चैन हैंडओवर करता है। उसके बाद में रूबीना के बगल में एक आदमी रहता है जिसका नाम कुतुबुद्दीन है, वो ये चने की लारी लगाता है। तो रूबीना ये चैन कुतुबुद्दीन को देती है और कुतुबुद्दीन अपने एक जानकार हकीम लियाकत अली, ये सोने का काम करता है और लिंबायत एरिया में रहता है, मीठी खाड़ी के पास में इसकी दुकान है। तो कुतुबुद्दीन ये उसको दे देता है। तो कुतुबुद्दीन का हल्का सा कुछ शेयर रहता है इसमें से 5 से 10% के बीच में, बाकी जो पैसा है वो रूबीना के पास में आ जाता है। और नौशाद का मोटिव जो है चैन तोड़ने का वो अपने गर्लफ्रेंड को खुश रखने के लिए, तो जो भी पैसा आता है वो रूबीना को देता है। अभी इस केस में 4 आरोपी हैं, उनको अटक किया गया है। तो उसमें नौशाद इम्तियाज शेख जो चैन तोड़ने का काम करता है,